હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ ટીચર. મિત્રો, આજે આપણે ચેન ધ પેરેગ્રાફની અંદર આઈ ઇન પ્લેસ ઓફ વી અથવા વી ઇન પ્લેસ ઓફ આઈ એટલે કે આઈની જગ્યાએ વી અથવા વીની જગ્યાએ આઈ તેમાં કેવો ફેરફાર થાય એ આપણે અહીંયા જોઈશું. પરીક્ષામાં આ ટોપિક ધોરણ 9માં 2 થી 3 માર્ક્સનો અને 10મામાં બી સેમ 2 થી 3 માર્ક્સનો ટોપિક આ પૂછાય છે. તો આપણે સરળ રીતે એને સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આઈ ઇન પ્લેસ ઓફ વી અને વી ઇન પ્લેસ ઓફ આઈ, તો એમાં આપણે પહેલા ફેરફાર શીખી લેવાના. આઈની જગ્યાએ વી કરીએ તો શું ફેરફાર થાય? તો પહેલા આપણે સર્વનામથી શરૂ કરીએ. આઈ હોય ત્યારે અહીંયા વી, મી હોય ત્યારે અસ, માય હોય ત્યારે અવર અને માય સેલ્ફ ત્યારે થશે અવર સેલ્ફ્સ. બરોબર? એટલે આઈ અને વીના જે સર્વનામો છે એ આપણે પહેલા શીખી લેવાના. જો આઈ લખ્યું એની જગ્યાએ વી આવશે, મી, અસ, માય, અવર, માય સેલ્ફ અને અવર સેલ્ફ. જો વી આપ્યું હોય તો વી હોય ત્યારે આઈ, અસ હોય ત્યારે મી, અવર હોય તો માય, અવર સેલ્ફ તો માય સેલ્ફ, માય સેલ્ફ. બરોબર? અહીંયા છે સેલ્ફ ને અહીંયા આવશે સેલ્ફ. આ એક વચન છે ને આ બહુવચન. એના સિવાય બીજા ફેરફાર, તો એમ હોય ત્યારે અહીંયા આવશે આર, વોઝ હોય ત્યારે અહીંયા આવશે વેર, WERE, જેને આપણે વર્ક તરીકે સાચો ઉચ્ચાર છે પણ તમે તમારી ભાષામાં વેર તરીકે એને ઓળખતા હો છો. તો વોઝ, વેર. પછી હેવ. હવે હેવમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા બી હેવ રહે, અહીંયા બી હેવ રહે, કારણ કે આઈની સાથે બી હેવ આવે છે, વીની સાથે બી શું આવે છે? હેવ. એમાં કોઈ ફેરફાર થશે નહીં. એવી જ રીતના છે ડુ. તો અહીંયા બી ડુ, અહીંયા બી ડુ, બંનેમાં કોઈ ફેરફાર રહેશે નહીં. ત્યારબાદ છે ક્રિયાપદ. તો ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો એમાં બી આપણે કોઈ ફેરફાર કરવાના નથી. સામે એમાં બી ક્રિયાપદનું મૂળ રૂપ જ રહેવાનું છે. એટલે કે શું કહેવા માંગે છે અહીંયા? ગો. તો એનું ગો જ રહેશે, ગોમાં કોઈ ફેરફાર થશે નહીં. એવી રીતે પ્લે હશે તો પ્લે, રીડ હશે તો રીડ, બરોબર? ડ્રિંક હશે તો ડ્રિંક, રાઇટ હશે તો રાઇટ. એટલે મૂળ જે ક્રિયાપદ હોય એ ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે ક્રિયાપદમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે કેટલી જગ્યાએ ફેરફાર ના થયા એ આપણે જોઈ લો. તો હેવમાં કોઈ ફેરફાર નહીં, ડુમાં અને ક્રિયાપદમાં. બરોબર? સર્વનામમાં ફેરફાર છે, અહીંયા એમમાં ફેરફાર છે, વોઝનું વેર છે. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એ વત્તા નામ લખેલું હોય ત્યારે આપણે નામનું કરવાનું બહુવચન. કેવી રીતે? તો અ બોય, તો અહીંયા આવશે બોયઝ. એટલે અહીંયા જુઓ, બોયનું શું થાય? બહુવચન. તો અને બીજી વસ્તુ, એ અથવા એન આપ્યું હોય તો એ નીકળી જાય. હવે કેમ નીકળી જાય? તો અ બોય એનો મતલબ થાય એક છોકરો, બરોબર? અને વી થયું બહુવચન, વી નો મતલબ થાય અમે અથવા આપણે. ત્યારે છોકરાઓ, તો એક છોકરાઓ એવું ના થાય. તો આગળથી શું કાઢી દેવાનું? અ કાઢી દેવાનું. જો એન લખ્યું હોય તો એન બી કાઢી દેવાનું અને આ જે નામ છે એનું થઈ જાય બહુવચન. આપણે એન વાળું જોઈએ. એન, એપલ. ચલો, એન એપલ, એક એપલ, તો અહીંયા આવે એપલ્સ. એટલે એન કાઢી દેવાનું અહીંથી, બરોબર? એ થયું બહુવચન. બરોબર? તો સર્વનામમાં ફેરફાર, અહીંયા સુધી ફેરફાર, આ ત્રણમાં કોઈ ફેરફાર નહીં. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેરફાર આ છે, એ કે એન સાથે નામ આપ્યું હશે, તમારે નામનું કરવાનું રહેશે બહુવચન. અને જે આગળથી એ અથવા એન આપ્યું હોય નીકળી જાય. બીજો ફેરફાર આવી જ રીતના છે, માય વત્તા નામ હોય ત્યારે અહીંયા અવર,
વત્તા નામનું બહુવચન આ જ રીતે છે. કેવી રીતે? તો માય બુક, તો અહીંયા થશે અવર બુક્સ. કારણ કે આ બુક બી શું છે? એક નામ થયું, વસ્તુનું નામ છે. ગમે એ નામ હોય એનું થાય બહુવચન. ખ્યાલ આવી ગયું બધાને? આ ટોપિક છે આઈ થી વી કરવાનું અથવા વી થી આઈ કરવાનું. તો વી થી આઈ કરવાની વાત આવે ત્યારે આપણે આમ રિવર્સ વિચારવાનું. રિવર્સ વિચારવામાં તમારે એક વસ્તુ મહત્વની આ જ યાદ રાખવાની છે કે ભાઈ તમે અહીંયા બોયઝનું બોય કરશો બરાબર, ત્યારે ખાલી બોય નહીં પણ આગળ આવવું જોઈએ અ બોય. જેની આગળ એન આવતું હોય તો એન, એ આવતું હોય તો એ. એન ને એ ક્યારે આવે? જ્યારે એક વચનના નામનો ઉચ્ચાર અ થી થતો હોય, અ, ઈ અથવા ઉ, બરોબર, એવા નામની આગળ એન આવે ને બીજા નામની આગળ એ આવે. જેમ કે એપલ, અ બોલીએ છીએ ને આપણે, તો અ એપલ છે, એક એપલ હોય તો એન એપલ આવે. બીજું અમ્બ્રેલા, અમ્બ્રેલા, અ નીકળ્યું ને ગળામાંથી, અમ્બ્રેલા એટલે છત્રી. તો અમ્બ્રેલા છે, અનો ઉચ્ચાર છે એટલે આગળ એન આવે. ખ્યાલ આવી ગયું બધાને? તો આટલા ફેરફાર આપણે યાદ રાખવાના, તો તમને આ ટોપિક આવડી જાય. બરોબર? હવે આપણે આનો ઉદાહરણ જોઈએ. કેવો પરીક્ષામાં આ પેરેગ્રાફ પૂછાશે. તો આઈ એમ અ સ્ટુડન્ટ, આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 10, આઈ go to school with my friend, I do my work myself. હવે આપણને અહીંયા લખ્યું હોય વી, આ રીતે પરીક્ષાની અંદર તમને આ વી કરીને છોડશે, અથવા આગળ એવું બી લખશે સ્ટાર્ટ ધીસ વે. એનો મિનિંગ આ રીતે શરૂ કરો. તો આપણે આ આઈનું વી જોઈને સમજી જવાનું કે શું પૂછાયું છે. ભાઈ આઈનું વી થયું એટલે આ પૂછાયું આઈનું વી કરવાનું. બરોબર? તો શું ફેરફાર થશે? તો એમ માટે આપણે આગળ લખાયું કે વી શું થાય? આર. અ સ્ટુડન્ટ, જુઓ અ, તો અ નીકળી જાય અને સ્ટુડન્ટનું થશે સ્ટુડન્ટ્સ. આઈ તો વી. હવે સ્ટડી એટલે અભ્યાસ કરવો, એટલે ક્રિયાપદ છે, ક્રિયા બતાવે છે. બરોબર? બીજા નંબરનો વર્ડ એટલે અહીંયા નામ કે સર્વનામ પછી તરત બીજા નંબરનું જો ઇઝ, એમ, આર, વોઝ, વેર, હેઝ, હેવમાંથી ના હોય અથવા સહાયકારક ક્રિયાપદ ના હોય તો એ ક્રિયાપદ હશે. એટલે ક્રિયા દર્શાવતો શબ્દ શું છે? સ્ટડી. તો ક્રિયાપદમાં કોઈ ફેરફાર થશે નહીં. આપણે આગળ જોયું કે ભાઈ ગોનું ગો એટલે સ્ટડીનું સ્ટડી. ઇન સ્ટાન્ડર્ડ 10, પછી વી, ગો ફરી ક્રિયાપદ જ છે એટલે ગોનું ગો. ટુ સ્કૂલ વિથ, હવે આપણે અહીંયા કીધેલું છે માય, તો અવર, અને માય વત્તા નામ, ફ્રેન્ડ નામ છે તો અવર નામનું બહુવચન, તો અવર ફ્રેન્ડ્સ. પછી આઈ તો વી. ડુમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે ડુનું ડુ. માય વર્ક, માયનું અવર, વર્કનું અહીંયા વર્ક્સ. અલગ અલગ વ્યક્તિઓના અલગ અલગ કામો હોઈ શકે, તો અમારા કામો, અમે. માય સેલ્ફ તો અવર સેલ્ફ્સ, અમે અમારા કામો અમારી રીતે કરીએ છીએ. બરોબર? તો આ રીતે આઈનું વી કરવાનું પૂછાય તો તમારે આ રીતે ચેન્જ કરવું પડે. વીનું આઈ પૂછાય તો આવું રિવર્સ યાદ રાખવાનું છે. જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયો ગમે તો તમારા મિત્રોને બી શેર કરજો. થેન્ક યુ.